જય દ્વારકાધીશ. સવારના 9:30 વાગ્યા છે. જમાર ગપીને બોલાવી તો આવી ગઈ. ગપી 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 સવારે વહેલા દૂધ પી લીધું. અત્યારે ગપીને રાબ ખાવાનો ટાઈમ થઈ ગયો. શીરો બનાવ્યો તો શીરો ખાઈ લે. અહીંયા આપણે નથી હાલો અહીંયા અહીંયા ગપી જો અહીંયા અંદર ખાડો કર્યો ને ગપીએ બહુ ટાઢ લાગે ને દિવસે તડકો પડે અંદર ખાડામાં અંદર ખાડો સુધી આવી જાય. અને આ એટલું બધું પોપડું છે કેટલું મોટું તોય છતાં આ લોકો ના પાડે છે કે અહીંથી ગલુડિયા લઈ જાઓ. આ જગ્યા અમારી છે. કુદરતે એવડી જગ્યા આપી છે છતાં એક જીવને રહેવાની ના પાડે છે. એ લોકોનું કંઈ એવું કામ નથી ચાલતું, ખાલી જ પડ્યું છે છતાંય ને. તમે જ કહો ઉડાવવા નાના નાના બચ્ચા ક્યાં જાય? અમારા ટીલો લડ્ડુ લડ્ડુ છે, લડ્ડુ ગોપાલ. આ ગોપાલ છે. અમારો ચાંદો છે, ચાંદાભાઈ તો હાલતા શીખી ગયા ને. આજ તો થોડી થોડી આખું ખુલ્લી એવી લાગે ચાંદાની, નહીં ગપી? બીજા ક્યાં ગઈ ગપી? છૂટકી ક્યાં ગઈ? છૂટકી શીરો ખાઈ લે પછી સુઈ જાજો. હજી એક ઘટે છે. ઓખા ક્યાં? ઓખા અમને 2 5 છે. તમારે ઓખા તો અહીંયા કોથળામાં નીચે હતાઈ ગઈ કે છૂટકી છે તો. હા જો કેટલા બોલતા શીખી ગયા હું કરતા. આ બધાની આખું સેજ ખુલ્લી છે. કેમ ચાંદા? એ લડ્ડુ લડ્ડુ ગોપાલ. પાણીમાં પડી જાઓ દીકરા. પેલા એમાં દૂધ નાખવાનું છે. જો ને મમ્મીને ગોતે કેવા